નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાલજી ભગત સાહેબના આદેશ અનુસાર માનનીય વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજરોજ ગુજરાતના 33 જિલ્લામાં વેદનાપત્ર આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો, જેના મુખ્ય ઉદ્દેશ દેશને આઝાદ થઈ 78 વર્ષ પૂરા થયા છતાં તે પછાત વાલ્મીકી સમાજને આઝાદી મળી નથી। પૂરા ગુજરાતમાં દિવસે ને દિવસે આભડછેટ અને જાતિવાદ કિસ્સાઓ વધુ ને વધુ થતા આવ્યા છે। વાલ્મીકી સમાજને દલિત તથા અન્ય સમાજ પણ સ્વીકારવા તૈયાર નથી। નામદાર સુપ્રીમ કોર્ટ વાલ્મીકી સમાજને અનુસૂચિત જાતિને અનામતમાં વિભાજન કરવા આદેશ કરેલ છે, તો ગુજરાત સરકાર શ્રી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની વિનંતી કરવામાં આવી કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પાલન થાય અને ગુજરાતના દરેક સફાઈ કામદારને ન્યાય મળે તેવા હેતુથી વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નો જેવા કે 1. સમાજ સાથે છૂટછાટનો ભેદભાવ જાતિવાદ નાબૂદ કરવામાં આવે, કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરી EPFની કપાત સાથે લઘુત્તમ વેતન આપવામાં આવે, રાજ્યના ગ્રામ્ય પંચાયતોમાં કામદારોને માસિક વ્યક્તિ દીઠ 4 રૂપિયાની ગ્રાન્ટની જગ્યાએ 15 રૂપિયા કરી આપવામાં આવે, રોસ્ટર પ્રથા નાબૂદ કરી સંપૂર્ણ વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે। 1976માં શિક્ષણ ક્ષેત્ર 2% અનામતનો પરિપત્ર સમાજનો આપેલ હતો, જે 2012માં રદ થયેલ છે। નિયમ ફરી ચાલુ કરી વાલ્મીકી સમાજના ભણેલા યુવાનોને નોકરી આપવામાં આવે, કામદારોને ગુજરાત રાજ્યમાં યોગ્ય ન્યાય આપવામાં આવે, આયોગની રચના કરવામાં આવે, પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામની લોન જેવી નિગમમાં પણ સફાઈ કામદારને લોન મેળવવા બાબતે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના સમાજના ભણેલા યુવાનોની ભરતી કરવામાં આવે। ડૉક્ટર આંબેડકર આવાસ યોજનામાં સમાજને મકાન બનાવવા માટે 1,20,000ની જગ્યાએ 3,50,000ની રકમ આપવામાં આવે। આવા અનેક પ્રશ્નો માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી લાલજી ભગત સાહેબ 1 જાન્યુઆરી 2025ના રોજ માલપુર સાબરકાંઠાથી દિલ્હી સતત 1 વર્ષ દંડવત યાત્રા પ્રયાણ કરી આપણા યશસ્વી વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વેદનાપત્ર આપશે, જેના અનુસંધાનમાં આજરોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત વાલ્મીકી સંગઠન વડોદરા સંત સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરેલ હતી, જેમાં પ્રદેશ સંત સમિતિના પ્રમુખ એવા દયાલદાસ સાહેબ સમતા, IC વાઘેલા સાહેબ રણોલી, મગનદાસ સાહેબ, અશોકદાસ સાહેબ, ઈશ્વરદાસ સાહેબ, અશોકદાસ સાહેબ, JD સાહેબ, સનાદાસ સાહેબ, મહંત નરેન્દ્ર સાહેબ, અશોકદાસ સાહેબ અજોડ તેમજ સંત સમિતિ ઉપસ્થિત રહી હતી। मोदी साहब से हमारे जो SC/ST में 2% अनामत हाईकोर्टे नाबूद करी है, पुनः શરૂ કરવાની કેવી જરૂરિયાત થવી જોઈએ અને વાલ્મીકી સમાજના જે સફાઈ સેવકો છે એનું જે કોન્ટ્રાક્ટ પ્રથા છે એ નાબૂદ થવી જોઈએ સાહેબ। એના માટેનું અમને આવેદનપત્ર આપણે આપી રહ્યા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર સાહેબનો જે જન્મદિવસ છે તો એ માટે અમે આજે ખૂબ કબીર બીજે અધ્યયન જે સમિતિ અમે ચલાવી છે કબીર સાહેબના એના અનુસંધાનમાં એમાં અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર એટલા માટે આપવામાં આવે છે, અમારા વાલ્મીકી સમાજને આજે 78 વર્ષ થયા છતાં પણ અમારો સમાજ એટલો પછાત છે, શિક્ષણ વધ્યું છે પણ સાથે સાથે બેરોજગારી પણ વધી જશે અને બેરોજગારીના કારણેથી જે આજ કોન્ટ્રાક્ટ પ્રથા જે ચાલી રહી છે એમાં અમારા સમાજનું શોષણ થઈ રહ્યું છે, તો કોન્ટ્રાક્ટ પ્રથા દરેક સંસ્થાઓની અંદરથી બંધ નાબૂદ કરવામાં આવે અને વાલ્મીકી સમાજને એમાં ગૌરવ આપવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે। સાથે સાથે વાલ્મીકી સમાજના લોકોને જે રોસ્ટર પદ્ધતિ જે સુપ્રીમ કોર્ટે જે કાયદો બનાવ્યો છે એ કાયદાનું અમલીકરણ થાય એટલા માટે અમે સાહેબને જાણ કરવા માટે આવેલા છે। ગુજરાત વાલ્મીકી સંગઠન ટ્રસ્ટ જે લાલજી ભગત
માલપુર આશ્રમથી ચલાવે છે એમના ટ્રસ્ટ વતી અને વડોદરા શહેરમાં કબીર બીજક અધ્યયન અભિયાન ટ્રસ્ટ જે અમે ચલાવીએ છીએ એના વતીથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. અને આવેદનપત્ર એટલા માટે થઈએ છે કે વાલ્મીકી સમાજનું વેદના જે અમારી જે છે એ વેદનાપત્રમાં અહીંયા લખીને અમે કલેક્ટર સાહેબને અમારા સમાજને લગતી કેટલાક પ્રશ્નોની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ. વાલ્મીકી સમાજની વેદના રજૂ કરતા દેશને 78 વર્ષ થયા છતાં પણ હજુ વાલ્મીકી સમાજને અન્યાય સમાજ તરફથી તેમજ દલિતોના સમાજ તરફથી પણ અન્યાય થઈ રહ્યો છે. ખાસ કરીને સફાઈ કામદાર મજદૂરોના પ્રશ્નો બાબતે તેમજ જે નિગમ તરફથી જે બધી સવલતો આપવામાં આવે છે તે બાબતમાં તેમજ 1978માં જે 2% અનામત રિઝર્વ હતી અમારા વાલ્મીકી સમાજ માટેની તે કાઢી નાખવામાં આવી અને જેને કારણે અત્યારે શિક્ષિત સમાજ વાલ્મીકી શહેરમાં ઘણો જ આગળ વધ્યો છે છતાં પણ એમને નોકરી ધંધો મળતા નથી. એ બધા પ્રશ્નોની રજૂઆત કરવા માટે અમે કલેક્ટર સાહેબને આવે છે. ખાસ કરીને જે જુદા જુદા સરકારી કચેરીની અંદર જે કોન્ટ્રાક્ટ પ્રથા ચાલે છે એ કોન્ટ્રાક્ટ પ્રથાની અંદર વાલ્મીકી સમાજના જે કર્મચારીઓ છે તેનું રીતસર શોષણ થાય છે અને તેમનું ઓછું મહેનતાણું આપીને પૂરેપૂરો પગારના ઉપર સહી કરવામાં આવે છે તેમજ કામગીરી પણ વધારે પડતી કરવામાં આવે છે. તો આ કોન્ટ્રાક્ટ પ્રથા બિલકુલ ગુજરાતમાંથી નાબૂદ થવી જોઈએ એવી અમારી કલેક્ટર સાહેબના સૂચના છે અને આવેદનપત્ર છે. સાથે સાથે જે લઘુત્તમ વેતન નક્કી કરવામાં આવ્યું છે એ લઘુત્તમ વેતન પણ વાલ્મીકી સમાજના નાગરિકોને કર્મચારીઓને મળતું નથી. તેના બાબતમાં પણ અમારો વિરોધ છે અને એમને લઘુત્તમ વેતન સાથે EPF પણ એમનો જરૂરી જે છે એ પ્રમાણેની રજૂઆત કરવા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. 78 વર્ષ થયા આઝાદીને મળે છતાં પણ વાલ્મીકી સમાજના નાગરિકો હજુ પણ પછાતને પછાત રહ્યા છે. એમાં કોઈ જાતનો ફેરફાર થયો નથી. શિક્ષણ વધ્યું છે તો સાથે સાથે એની સાથે બેરોજગારી પણ વધી છે. શિક્ષિતો વધ્યા પણ બેરોજગારી વધી, જેથી કરીને સમાજ ત્યાંનો ત્યાં જ રહ્યો છે. શિક્ષણ વધવાની સાથે સાથે કેટલીક સરકારી સંસ્થાઓની અંદર જે શોષણ પ્રથા જે ચાલુ રહી છે એ શોષણ પ્રથા પણ ચાલુ રાખવામાં આવી છે અને ખાસ કરીને દલિતો તરફથી પણ વાલ્મીકી સમાજને અન્યાય થઈ રહ્યો છે. એમની સાથે પણ આભડછેડ કરવામાં આવે છે અને જોડે જોડે વાલ્મીકી સમાજના આ બધા પ્રશ્નોને વાચા આપવા અમારા માનનીય લાલજી ભગત તારીખ 1/1/2025થી 1 વર્ષ સુધી માલપુર આશ્રમથી લઈને દિલ્હી સુધી દંડવત પ્રણામ કરતાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબને આવેદનપત્ર આપવા જવાના છે. એના અનુસંધાનની અંદર અમે વાલ્મીકી સમાજના નાગરિકો વડોદરા શહેરના કલેક્ટર ઓફિસ સાહેબને આવેદનપત્રમાં આપવામાં અમે આવ્યા છીએ. શું નામ સાહેબ આપનું? મગનભાઈ સોલંકી, કબીર બીજક અધ્યયન ટ્રસ્ટ વડોદરાના શહેર પ્રમુખ. વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં ગણેશ વિસર્જન વખતે ભાવિ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.
નિકેશ શાહના ઘરે ગણેશજીની ઘર આંગણે વિસર્જન કરવામાં આવ્યું. 10 દિવસની આતિથ્ય માણ્યા બાદ સમગ્ર વડોદરા શહેરમાં બાપાનું ભાવભીની આંખે વિસર્જન કરવામાં આવ્યું. હરની રોડના પ્રકાશનગર સોસાયટી ખાતે રહેતા કિસાન મોરચાના કોષાધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 7ના નિકેશ શાહના નિવાસસ્થાને પધારેલા શ્રીજીનું વિસર્જન તેમના ઘરના આંગણે ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું. જેમાં તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણની રક્ષાને ધ્યાનમાં રાખીને અમે છેલ્લા ઘણા સમયથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા ઘરમાં સ્થાપિત કરી હતી. તેનું ઘરના આંગણે શ્રીજીનું વિસર્જન કરી સોસાયટીના નાગરિકો સાથે મળીને શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દહેજ જીઆઈડીસી
માં ઓર્ગેનિક્સ ઇન્ડિયા કંપનીમાં આગની ઘટના. દહેજ જેઆઈડીસીમાં આવેલી ઓર્ગેનિક્સ ઇન્ડિયા કંપનીમાં મંગળવારે વિસર્જનના દિવસે જ ધુમાડા સાથે આગની ઘટના ઘટતા દોડધામ મચી ગઈ. આગના ધુમાડા આકાશમાં દૂર દૂર સુધી દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો. છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો શુભારંભ. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પંચાયત ખાતેથી સાંસદ શ્રી જસુભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે પૂજ્ય બાપુનું સ્વચ્છ ભારતનું સપનું હતું, તેવી જ રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ સ્વચ્છ ભારતનું સપનું છે, જેને સાકાર કરવા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને મહાત્મા ગાંધીજીના જન્મદિવસ વચ્ચેના 15 દિવસના સમયગાળાને સ્વચ્છતા પખવાડિયા તરીકે ઉજવવામાં આવે છે. તેમણે સૌને જાળવવા અપીલ કરી હતી. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલે જણાવ્યું કે દેશને સ્વચ્છ બનાવવા માટે સૌપ્રથમ આપણા ઘર આંગણાની શરૂઆત કરીએ. જો આપણું ઘર અને આંગણું સ્વચ્છ હશે તો શેરી, ગામ, જિલ્લો બધું જ સ્વચ્છ થઈ જશે. તેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશને ઉજાગર કરવા મહાનુભાવોને ખાદીની બેગ આપવામાં આવી હતી. સ્વચ્છતા કર્મીઓને પણ ખાદીની બેગ આપી સન્માનિત કરાયા હતા. ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગે શપથ લીધા હતા. મહાનુભાવના હસ્તે છોટાઉદેપુર નગરપાલિકાના 2 ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી ભગત, પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાઠવા, અગ્રણીઓ, પદાધિકારી તેમજ જિલ્લા પંચાયતની તમામ શાખાના અધિકારીઓ, કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ નિમિત્તે રાજ્ય સરકારે આ જન્મદિવસને સેવા સેતુના કાર્યક્રમથી જે લાભાર્થીઓ છે, જે વંચિત છે, શોષિત છે, પીડિત છે, એવા લોકોની સેવા કરવા માટે એમને એક સાથે તમામ યોજનાઓનો લાભ એક જ દિવસે મળી રહે સેવા સેતુના માધ્યમથી, તે રીતે મનાવવાનું નક્કી કર્યું છે. એના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકાના તેજગઢ મુકામે આજે સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આદરણીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ બહેનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. સાથે આગેવાનો, કર્મચારીઓ, અધિકારી, પદાધિકારીઓ સૌ મોટી સંખ્યામાં આજે અહીં હાજરી આપી છે.
નરેન્દ્રભાઈ મોદીએ ગત 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવીને લોકોને માતાના નામનું વૃક્ષ વાવવા માટે આહવાન કર્યું, જેની પાછળનો ઉદ્દેશ સમગ્ર દેશને હરિયાળો બનાવી પ્રદૂષણ સામે લડવાનો છે. આ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નાલેજ ખાતે સાંસદ જસુભાઈ રાઠવા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગ દ્વારા એક દિવસીય વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ સામે લડવાની વડાપ્રધાનની નેમને સાર્થક કરવા તેમના જન્મદિવસ નિમિત્તે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના લોકોએ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કર્યું. તેમને લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવીને ઉછેરવાનો અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાઠવા, નાયબ વન સંરક્ષણ શ્રી V.M. દેસાઈ, વન વિભાગના અધિકારી, કર્મચારી, અગ્રણીઓ દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે 74મો જન્મદિવસ છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની અંદર આજે 600 કરતાં વધારે ગ્રામજનો, વનકર્મીઓ અને આદરણીય આગેવાનો સહિત એક પેડ માં કે નામ રોપવા માટે અહીંયા ઉગાડવા માટે ઉપસ્થિત થયા છે. ત્યારે આપ જોઈ શકો છો કે આ ગ્લોબલ વોર્મિંગને કંટ્રોલમાં કરવા માટેની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નેમ છે એને પૂરી પાડવા માટે છોટાઉદેપુરના તમામ જનતા એમાં કટિબદ્ધ છે. આજના પ્રસંગે CFC ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા છે અને મારા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પણ ઉપસ્થિત રહ્યા છે અને ગામના વડીલો, તાલુકાના વડીલો, આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. અંકલેશ્વરના ચૌટા નાકા પાસે ગણેશ વિસર્જનના બંદોબસ્ત દરમિયાન પોલીસ કર્મી ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો. ફરજ પર સાથે રહેલા અન્ય પોલીસ કર્મીઓએ ધર દબોચી લીધું. ઘાયલ થનાર પોલીસ કર્મીને ઈજા પહોંચતા તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અંકલેશ્વર ચૌટા નાકા વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.
જેતપુર સહિત સમગ્ર દેશમાં ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વિસર્જન કરવામાં આવ્યું. ભાદરવા મહિનાના સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. એ દિવસે લોકો ઘરે ઘરે ગણપતિની સ્થાપના કરે છે અને તેના 10 દિવસ પછી ગણેશજીની મૂર્તિનું વિસર્જન થાય છે. જોકે ઘણી જગ્યાએ ગણપતિ વિસર્જન 3 દિવસ 5 દિવસ પછી પણ કરવામાં આવે છે. આમ તો ગણેશ ઉત્સવ આખા દેશમાં ધામધૂમથી ઉજવાય છે, પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસોમાં ભક્તો બાપાને જુદા જુદા પ્રકારના પકવાનોનો ભોગ ધરાવે છે અને 10 દિવસ બાદ ખૂબ જ ધૂમધામથી ગણેશજીને વિસર્જિત કરવામાં આવે છે. ગણેશ સ્થાપનાની જેમ વિસર્જનનું પણ ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવતું હોય છે. બોરસદમાં દાદાનું વિસર્જન. ગણેશ વિસર્જન માટે ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. ભરૂચની વાલિયા પાસે આવેલા સીએમ એકેડેમીમાં કન્સ્ટ્રક્શન દરમિયાન અકસ્માત સર્જાતા 18 જેટલા કામદારો ઈજાગ્રસ્ત. વાલિયા પાસે આવેલા સીએમ એકેડેમીમાં સ્વિમિંગ પુલના કામગીરી કરતા અચાનક સ્લેબ પડી જતા 18 જેટલા કામદારોને ઈજા પણ પહોંચી હતી. 6 ઉપરાંત લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની તાગ મેળવ્યો હતો. જિલ્લા કલેક્ટર સહિત ફાયર એન્ડ સેફટી ઓફિસર શ્રી અજયસિંહ ગઢવી તથા તેમની ટીમ અને પોલીસ તથા અન્ય વહીવટી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વધુમાં કલેક્ટરશ્રીના આદેશ મુજબ ફાયર બ્રિગેડની ટીમ તથા મામલતદાર તથા પોલીસની ટીમને કાટમાળને ખસેડી. તે કાટમાળની નીચે જ કોઈ ફસાયેલ નથી. તે સર્ચ રેસ્ક્યુ ઓપરેશન માનનીય ઝઘડિયા મામલતદાર તથા ફાયર ઓફિસર શ્રી અજયસિંહ ગઢવી તથા તેઓની ટીમે કર્યું હતું. તે રેસ્ક્યુ દરમિયાન કોઈ પણ વ્યક્તિ મળી આવેલ ન હતું. હાલ અહીંયા કોંડ ખાતેની એક સીએમ એકેડેમીમાં સ્વિમિંગ પુલનું બાંધકામ ચાલતું હતું ને એનું સ્ટ્રક્ચર પડેલું છે. પ્રાથમિક અંદાજ મુજબ લગભગ 15 થી 16 મજૂરોને ઇન્જરીના અમારી પાસે હજી ખૂબ જ પ્રાથમિક સ્ટેજ, હજી અમે સ્થળ વિઝિટ કરી છે, હોસ્પિટલ અમે જઈ રહ્યા છીએ ત્યાં સુધી છે અને પ્રાથમિક માહિતી મુજબ હાલ કોઈ ફેટલ નથી, કોઈ ડેથ નથી. હજી હમણાં જ બની છે ઘટના, એટલે તમામ તપાસ ચાલે છે. સર, બાળકોના સ્વિમિંગ પુલ માટે બનાવવાનો એ જોઈએ. હજી અત્યારે તો પ્રાઇમરીલી અમારો ટાર્ગેટ એ છે કે પહેલા એકવાર જોઈ લઈએ કે અંદર કોઈ ટ્રેપ ના હોય, કારણ કે આખો મલબો એ બધું હજી તો આઈ એમ ટેલિંગ યુ હેવ જસ્ટ રીચ. અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે અંદર કોઈ માણસ ના બચ્યા હોય, કારણ કે આખું સ્ટ્રક્ચર આમ આવ્યું છે એટલે કોઈ અંદર ના હોવું જોઈએ. એટલે અમે હેડ કાઉન્ટ અત્યારે મેચ કરી રહ્યા છીએ કે અંદર કામ કરનારા વ્યક્તિઓમાંથી કેટલા લોકો હોસ્પિટલમાં છે ને કેટલા અંદર છે. મોટે ભાગે અમારું પ્રાથમિક રીતે અત્યારે જોતા એવું લાગે છે કે લગભગ તો ના હોવા જોઈએ, પરંતુ છતાંય ફાયરની અમારી ટીમ છે અને અમે પણ હોસ્પિટલમાં જોઈ રહ્યા છીએ અને ઇન્જરી પ્રમાણે એની ટ્રીટમેન્ટ થાય એ પ્રમાણે પણ જોયું છે.
તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.